લાઈવ જોડાઈ ગયા છે સોનલ પાસેથી વિગતો જાણીએ। સોનલ, આપ સિવિલ હોસ્પિટલમાં છો, ગઈકાલથી આ ઘટના પર આપ નજર રાખી રહ્યા છો અને ગઈકાલથી આપણે જોઈ રહ્યા છે કે સિવિલ હોસ્પિટલમાં શબ્દમાં ન વર્ણવી શકાય એવી પરિસ્થિતિ, એવો માહોલ છે। આપ અત્યારે સિવિલમાં છો, ડીએનએ સેમ્પલ લેવા માટેની અત્યારે કાર્યવાહી ચાલી રહી છે, કયા તબક્કે છે, કેટલા પરિવારજનો ત્યાં હાજર છે અને શું અપડેટ અત્યારે આપની પાસે? જે અમે અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે છીએ। મહત્વનું છે કે જે રીતે આજે આ દુર્ઘટના થઈ છે, તમામ જે મૃતદેહો છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે અને તેમના ડીએનએ ટેસ્ટની જે કાર્યવાહી છે તે પણ ચાલી રહી છે છેલ્લા 2 દિવસથી। પણ મહત્વપૂર્ણ છે કે આ દુર્ઘટનામાં આપણે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યા છે। તેમના ડીએનએ ટેસ્ટ માટે થઈ અને ગઈકાલે તેમના જે બહેન છે તે રાજકોટથી અહીંયા પહોંચ્યા હતા। ગઈકાલે સાંજે સિવિલ હોસ્પિટલ ખાતે તેમનો જે પરિવાર છે અને તેમના જે મિત્રો છે, અંગત સ્વજનો છે, સ્નેહીઓ છે, તેઓ સૌ અહીંયા ડીએનએ ટેસ્ટ માટે થઈને પહોંચ્યા હતા। અને આજે જો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે તેમણે વિજય રૂપાણીના પત્ની અંજલિબેન સાથે ખાસ મુલાકાત કરી અને તેમને સાંત્વના પાઠવી હતી। મહત્વપૂર્ણ છે કે ભાજપના દિગ્ગજ નેતા અને 16મા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી સેવા આપી ચૂક્યા છે અને તેમના કાર્યકાળમાં અનેક એવા મહત્વપૂર્ણ કામગીરી પણ તેમના તરફથી કરવામાં આવી છે। પણ જે આ દુર્ઘટના ઘટી તેમાં તેમના જે અવસાન થયું છે તે અંતર્ગત આજે પ્રધાનમંત્રીએ અંજલિબેનની મુલાકાત કરી અને તેમને સાંત્વના પણ પાઠવી હતી। મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે પૂરું ઘટના સામે આવી રહી છે, ગઈકાલથી જ તેઓ જ્યારે પ્રવાસમાં હતા, પ્લેનમાં બેઠેલા હતા, ત્યારથી જ જે એક સંભાવના છે તે સામે આવી રહી હતી, કેમ કે જે રીતે દુર્ઘટના ઘટી માત્ર એક જ વ્યક્તિ આ સમગ્ર દુર્ઘટનામાં બચવા પામ્યો છે, બાકી તમામ લોકો જે છે તેમના દેહ એ હદે ક્ષત વિક્ષત થઈ ચૂક્યા છે કે ડીએનએ ટેસ્ટ સિવાય તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે। અને માટે જ ગઈકાલે વિજયભાઈના જે બહેન છે તેઓ અહીંયા ડીએનએ ટેસ્ટ માટે પહોંચ્યા હતા અને મહત્વપૂર્ણ છે કે તેમના પત્ની જે છે અંજલિબેન, તેઓ 3 જૂને લંડન ગયા હતા અને હવે તેમને મળવા માટે પંજાબથી આવ્યા બાદ વિજય રૂપાણી પ્લેનમાં બોર્ડ થયા હતા અને તેઓ લંડન જવા માટે નીકળ્યા હતા। પણ દુર્ભાગ્યપૂર્ણ રીતે જે પ્લેન છે તે લંડન પહોંચતા પહેલાં જ અમદાવાદ ખાતે જ ક્રેશ થઈ ગયું, જેમાં તેમણે જીવ ગુમાવ્યો છે અને તેના અનુસંધાનમાં આજે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંજલિબેનને મળ્યા હતા। તેમના નિવાસસ્થાનની જો વાત કરીએ, ગાંધીનગર ખાતે જે નિવાસસ્થાન છે વિજયભાઈનું, ત્યાં પણ જે નેતાઓ છે તેઓ પહોંચી રહ્યા છે, પૂર્વ મંત્રીઓ જે છે તેઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે અને તમામ લોકો સાંત્વના પાઠવવા માટે થઈ અને ગાંધીનગરના તેમના નિવાસસ્થાન ખાતે પહોંચી રહ્યા છે। હાલ જો વાત કરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના માહોલની, તો અમે અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે છીએ। ડીએનએ ટેસ્ટ જ્યાં કરવામાં આવે છે એ જગ્યા પર અમે છીએ। કસોટી ભવન જે છે ત્યાં ડીએનએ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં જોઈ શકાય છે કે એક પછી એક જે લોકો છે તેઓ તેમના સ્વજનના ડીએનએ ટેસ્ટ માટે થઈ અને અહીંયા પહોંચી રહ્યા છે અને સાથે સાથે જ જે માહોલ અહીંયાનો જોવામાં આવી રહ્યો છે, સૌ સ્વજનો ઈચ્છી રહ્યા છે કે તેમના સ્વજનનો મૃતદેહ તેમને ઝડપથી મળે। પણ જે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા છે 72 કલાક બાદ ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવતો હોય છે અને તે અંતર્ગત સરકાર તરફથી પણ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ આપ્યા બાદ 72 કલાક બાદ જે રિપોર્ટ છે તે આવશે અને ત્યારબાદ જે જોઈ શકાય છે કે અમદાવાદ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રેરક શાહ પણ અહીંયા પહોંચ્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। પ્રેરકભાઈ ના પાડી રહ્યા છે વાત કરવા માટે, પણ મહત્વપૂર્ણ છે કે સતત ભાજપના જે નેતાઓ છે તેઓ અહીં અપડેટ લઈ રહ્યા છે કયા પ્રકારની અહીંયા કામગીરી થઈ રહી છે। આરએસએસના જે સ્વયંસેવકો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે, સેવાની કામગીરી બજાવી રહ્યા છે અને સતત જે આ સ્થળ છે તેનું મોનિટરિંગ પણ સરકાર તરફથી કરવામાં આવી રહ્યું છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે, તમામ જે સ્વજનો છે તેઓ અહીં ડીએનએ ટેસ્ટિંગ માટે બીજે મેડિકલ કોલેજ ખાતે જે કસોટી ભવન છે ત્યાં પહોંચ્યા છે। ગઈકાલ બપોરથી જ જે આ ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને સરકાર તરફથી જે જાહેરાત કરવામાં આવી છે, માર્ગ અને મકાન વિભાગ તરફથી જે
વિદેશ જે લોકો અહીંયા ડીએનએ ટેસ્ટ માટે પહોંચ્યા છે તે લોકોને રહેવાની વ્યવસ્થા અને સાથે સાથે જ વાહન વ્યવહારની વ્યવસ્થા પણ જે સરકાર તરફથી છે તે કરવામાં આવી છે અને આ સંદર્ભે ખાસ મહત્વપૂર્ણ છે કે ભાજપ તરફથી શહેર ભાજપ અને પ્રદેશ ભાજપ તરફથી જે ધારાસભ્યો છે તેમને અહીં સતત હાજરી આપવાનું જણાવવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે જે ધારાસભ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે. સવારથી ગઈકાલથી જ આમ તો તમામ લોકો અલગ અલગ શિફ્ટમાં અહીંયા પહોંચી રહ્યા છે. આપણે સીધા તેમની સાથે જ વાત કરીશું. અમિતભાઈ શાહ પૂર્વ પ્રમુખ આપણી સાથે છે. અમિતભાઈ, કયા પ્રકારની વ્યવસ્થા? ગઈકાલે રેસ્ક્યુ પત્યા પછી આ જે મૃતદેહો છે એ એટલી હદે વિકૃત થઈ ગયા છે કે તેને ઓળખી શકાય નહીં. એના સગાવાલા ડીએનએનો ટેસ્ટ કરી શકે પછી જ એને મેચ કરી શકાય અને એ ડીએનએ કરે એના માટે મારી પાર્ટીના લોકોએ 4 શિફ્ટમાં દરેક શિફ્ટમાં 2 ધારાસભ્યોને મોકલ્યા છે. ગઈકાલે રાતે નારણપુરાના ધારાસભ્ય હતા. અત્યારે હું અને અમરાઈવાડીના ધારાસભ્યો 12 વાગે સવારે 6 થી અત્યારે 12 વાગ્યા સુધી છે. જે પણ દર્દીના સગાવાલા આવે આ સગાવાલાને અમે ફોર્મ ભરાઈ એમનો ટેસ્ટ કરાવી અને એમને રહેવાની સગવડ હોય તો અમે એને રહેવાની સગવડ સર્કિટ હાઉસમાં કરી આપીએ છીએ. મોટાભાગના લોકોએ પણ 20-22 ફેમિલી એવા છે કે જેને અમને કહ્યું અમે દૂરથી છીએ અને અમારે રહેવું છે તો અમે એને સર્કિટ હાઉસ નજીકની હોટલ ખાવાની વ્યવસ્થા કરી દઈએ છીએ. વાહન વ્યવહારની વાત કરીએ અમિતભાઈ, તો કયા પ્રકારની વ્યવસ્થા, ક્યાંથી ક્યાં સુધીની વ્યવસ્થા? હમણાં જ બહારગામના જે ગુજરી ગયા એના માટે સબવાહિની મોકલી છે અને જે પણ આવા કોઈ સગાવાલા રહી ગયા હોય એને અમે ટ્રાફિકની પણ સગવડ કરી આપીએ છીએ. અહીંયા બેઠેલા કાર્યકર્તાઓ પોતાની ગાડી લઈને જાય છે. હમણાં એક ક્રૂ મેમ્બર્સ અહીંયા આવ્યા હતા તો એની વ્યવસ્થા એર ઇન્ડિયા તરફથી ગાંધીનગર લીલામાં કરી હતી તો અમે ગાડી એમના માટે ગાંધીનગર લીલામાં મોકલી હતી. એટલે આ વ્યવસ્થા માટે જ દર 6 કલાકે પાર્ટી અમને 4 શિફ્ટમાં બેસાડ્યા છે. તો આ હતા પૂર્વ શહેર પ્રમુખ અમિત શાહ, જેમનું કહેવું છે કે પક્ષ તરફથી સતત 6 કલાકની શિફ્ટમાં એક ધારાસભ્ય અહીં સતત લોકોની વચ્ચે રહી અને લોકોની ચિંતા કરી રહ્યા છે. જે લોકો અહીંયા ડીએનએ ટેસ્ટ માટે આવી રહ્યા છે અને મૃતદેહોની ઓળખ કરવા માટે થઈને જેઓ અહીંયા રાહ જોઈ રહ્યા છે તેમના ડીએનએ ટેસ્ટની સેવાથી માંડી અને સાથે સાથે જ અહીંયા જે લોકો આવી રહ્યા છે તેઓને ગેરમાર્ગે ના દોરવાય અને તાત્કાલિક તેમને બધી જ સુવિધાઓ મળી રહે તે માટેની જે ગાઈડન્સ છે, સાથે સાથે જે વ્યવસ્થાઓ છે, પાણી સહિતની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ પણ અહીંયા પહોંચી ચૂકી છે કે જે ગઈકાલથી જ સતત સેવામાં રત છે. લોકો માટે ચા, પાણી, નાસ્તો સહિતની જે વ્યવસ્થા છે તે અહીંયા નિઃશુલ્ક રૂપે સંસ્થાઓ તરફથી કરવામાં આવી રહી છે. અને મહત્વપૂર્ણ છે કે ખુદ ભાજપ પક્ષ તરફથી અહીંયા ખુદ ધારાસભ્યોને સતત શિફ્ટ વાઇઝ 6 કલાક બેસાડવામાં આવી રહ્યા છે કે જેથી કરીને જે નાગરિકો છે તેમને તાત્કાલિક સુવિધા મળી જાય. જેમ હમણાં જ અમિતભાઈ શાહે જણાવ્યું કે 22 જેટલા એવા લોકો છે કે જેમણે રહેણાંકની સુવિધા તેમની પાસે માગણી કરી છે અને સાથે સાથે જ વાહન વ્યવહારની માગણી પણ કરવામાં આવી છે. તો આવા તમામ લોકો કે જે બહાર ગામથી અહીંયા આવ્યા છે અને 3 દિવસ માટે ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ તેમને મૃતદેહ મળવાનો છે ત્યારે રાહ જોવી પડે એવી પરિસ્થિતિમાં તેમની રહેવાની, ખાવાની, જમવાની અને સાથે સાથે જ વાહન વ્યવહારની જે વ્યવસ્થા છે તે પણ ભાજપ તરફથી કરવામાં આવી રહી છે. ખુદ ધારાસભ્યો અહીં સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને સીધા જ લોકોના સંપર્કમાં આવી અને લોકોને માહિતગાર કરી રહ્યા છે કે જે સરકાર તરફથી જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે વ્યવસ્થા કરવામાં આવી છે જે મૃતકોના સ્વજનો છે તેમના માટે થઈને, તો એ સ્વજનોને તાત્કાલિક તમામ સુવિધાઓ મળી રહે તે માટે થઈને સરકાર સતત પ્રયત્નશીલ છે અને સાથે સાથે જ જે મૃતદેહો છે તેને શક્ય એટલી ઝડપથી જે ડીએનએ ટેસ્ટ રિપોર્ટ આવે તે દિશામાં પણ સરકાર કાર્યરત છે. આ સંદર્ભમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે અને 3 દિવસ સુધીની જે અવધિ છે તે હાલના તબક્કે કહીએ તો સરકાર તરફથી આપવામાં આવી છે કેમ કે ટેકનિકલી 72 કલાક બાદ જે ડીએનએ રિપોર્ટ છે તે આવતો હોય છે અને ત્યારબાદ જ જે મૃતદેહ છે તેની ઓળખ થઈ શકશે. માટે હાલ સ્વજનો 3 દિવસ માટે અહીંયા રાહ જોવા માટે મજબૂર બન્યા છે. પણ જે પરિસ્થિતિ છે સૌ સ્તબ્ધ છે. જે આ દુર્ઘટના થઈ તેનાથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ચૂક્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા મુલાકાત કરી ચૂક્યા છે અને જે દર્દીઓ, જે ઘાયલો અહીં સારવાર લઈ રહ્યા હતા તેમને સ્વયં અમિત શાહ અને નરેન્દ્ર મોદી આજે મુલાકાત કરી છે. મહત્વપૂર્ણ છે કે આ જે દુર્ઘટના થઈ આ પ્લેન ક્રેશમાં એકમાત્ર વ્યક્તિનો જીવ બચ્યો છે અને એને
મળવા માટે થઈ અને અમિત શાહ ગઈકાલે અહીંયા C7નો જે બ્લોક છે સિવિલ હોસ્પિટલનો ત્યાં પહોંચ્યા હતા. એટલે કહી શકાય કે સરકાર સતત ચિંતિત છે આ સમગ્ર મામલામાં અને લોકોની સેવા માટે પણ સતત જે આદેશો છે તે કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે ખુદ મુખ્યમંત્રી અહીંયા આવી અને તાકીદની બેઠક બોલાવી તમામ જે સૂચનાઓ છે તે આપવામાં આવી હતી. ખાસ કરીને બ્લડ ડોનેશન જે છે, આવી દુર્ઘટના જ્યારે થતી હોય છે ત્યારે બ્લડની સૌથી વધુ જરૂરિયાત ઊભી થતી હોય છે, ત્યારે બ્લડ ડોનેશન માટે થઈને ખાસ જે વ્યવસ્થા છે તે કરવા માટે તેને નિર્દેશો આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી તરફથી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વોર્ડ ખાલી રાખી અને તમામ જે ઘાયલો અહીં પહોંચી રહ્યા છે તેમને તાત્કાલિક સારવાર મળે તેવી વ્યવસ્થા પણ કરવાના જે આદેશો છે તે કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ પોતે અહીં સમગ્ર જે પરિસર છે ત્યાં વિઝિટ કરી અને બેઠક કરી હતી હોસ્પિટલ ખાતે. અને આજે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની ચિંતા કરવા માટે અને ગુજરાતીઓની ચિંતા કરવા માટે અહીંયા પહોંચ્યા હતા અને આજે તેમણે સિવિલ હોસ્પિટલના પરિસરની મુલાકાત લીધી અને સાથે સાથે જ વિજયભાઈના જે પત્ની છે અંજલિબેન, તેમની સાથે ખાસ એરપોર્ટ ખાતે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી છે. મહત્વપૂર્ણ છે કે આજે જે માહોલ અહીં જોવામાં આવી રહ્યો છે સિવિલ હોસ્પિટલ ખાતે, હજુ પણ મૃતદેહના જે ટેસ્ટિંગ છે રિપોર્ટ તેની રાહ જોવાઈ રહી છે. સ્વજનો આક્રંદ કરી રહ્યા છે પણ જે ટેકનિકલ છે તેમાં કોઈ ઉપાય હોતો નથી અને માટે 3 દિવસ બાદ જ્યારે DNA ટેસ્ટનો રિપોર્ટ આવશે ત્યારે સ્વજનોને તેમના મૃતદેહની ઓળખ થશે અને ત્યારબાદ જે મૃતદેહ સોંપવાની કાર્યવાહી છે તે કરવામાં આવશે. અમારું જુઓ સોનલ, જાણકારી બદલ ધન્યવાદ. અપડેટ્સ મેળવતા રહેશું. તો હાલ તો સિવિલ હોસ્પિટલમાં અત્યારે ભાજપના જે ધારાસભ્યો છે તે પણ આવી પહોંચ્યા છે, ભાજપના તમામ આગેવાનો પહોંચ્યા છે અને સાથે સરકાર દ્વારા જે સ્વજનો આવ્યા છે DNA સેમ્પલ માટે, તમામ લોકોની રહેવા ખાવા પીવાથી માંડીને તમામ વ્યવસ્થા, વાહન વ્યવહાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.